અમદાવાદ રાજસ્થાન એટીએસ દ્વારા ₹25 કરોડનું મેથામ્ફેટામાઇન રેકેટ ઝડપાયું। સંયુક્ત ઓપરેશનમાં પાકિસ્તાન રૂટથી લાવવામાં આવેલ નશીલા પદાર્થોનો મોટો જથ્થો જપ્ત થયો। આ કેસ રાજ્ય માટે મહત્વપૂર્ણ ક્રાઇમ બ્રેકથ્રુ માનવામાં આવી રહ્યો છે। રાજકોટમાં સાયબર ફ્રોડ દ્વારા સેનાના અધિકારીએ ₹15.5 લાખ ગુમાવ્યા। સાયબર ગુનેગારો દ્વારા ઓનલાઈન છેતરપિંડીનો મોટો કેસ સામે આવ્યો। પોલીસે તપાસ શરૂ કરી। મોરબીમાં ₹1 કરોડની દારૂની જપ્તી। 2 અલગ અલગ રેડ દરમિયાન પોલીસે ગેરકાયદેસર દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો। બિલીમોરામાં લૂંટનો પ્રયાસ, જ્વેલર પર ફાયરિંગ। દુકાનમાં લૂંટના પ્રયાસ દરમિયાન જ્વેલર પર ગોળીબારની ઘટના સામે આવી, જેના કારણે વિસ્તારમાં ચકચાર મચી ગઈ। અમદાવાદમાં બાળ અપહરણ કેસમાં 4 વર્ષની બાળકીને બચાવી। ભીખ માંગવા માટે અપહરણ કરાયેલી બાળકીને પોલીસે સફળતાપૂર્વક બચાવી અને આરોપીઓની શોધખોળ શરૂ કરી। ખડગેના નિવેદન બાદ માફી અને રાજકીય વિવાદ। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાત અંગે કરેલા નિવેદન બાદ ભારે રાજકીય વિરોધ વચ્ચે આજે માફી માંગી છે। ભાજપે આ મુદ્દે કોંગ્રેસ પર કટાક્ષ પણ કર્યા છે। દિલ્હીમાં ગુજરાતી સમાજનો વિરોધ પ્રદર્શન। ખડગેના નિવેદનને લઈને દિલ્હીમાં ગુજરાતી સમુદાય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જેના કારણે મુદ્દો રાજ્યની રાજનીતિમાં ગરમાયો છે। બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ।